ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરતના રાંદેરમાં માથાભારે શખ્સ રાકેશ મારુની હત્યા થયાની ઘટના બની છે. મોડી રાત્રે 5 અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારથી રાકેશ મારુ પર હુમલો કર્યો, જેમાં રાકેશ મારુનું મોત થયું છે. જોકે હાલ તો રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીશું અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી. ધનરાજ, રાકેશ મારુની સરાજાહેર હત્યા થઈ છે. શું અત્યાર સુધીની પ્રાથમિક તપાસમાં માહિતી મળી રહી છે? જે પોલીસ દ્વારા અત્યારે હોસ્પિટલ ખાતે જઈને પીએમઆરથી બોડી લાવવામાં આવી હતી. ત્યારબાદ તપાસના ધમધમાટ શરૂ કરાયા છે. 5 જેટલા અજાણ્યા શખ્સો છે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં આવીને હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યો હતો. ત્યારે રાંદેર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ત્યારબાદ તપાસના ધમધમાટ શરૂ કરવામાં આવ્યા હતા. જે રીતે માહિતી મળી રહી છે, રાંદેરનો કુખ્યાત રાકેશ મારુ છે તેની અજાણ્યા શખ્સો દ્વારા હત્યા કરવામાં આવી છે. ત્યારે અંગત અદાવતમાં આ હત્યા કરવામાં આવી હોવાનો અત્યારે પ્રાથમિક અહેવાલ મળી રહ્યું છે. રાંદેર પોલીસે મોતનો ગુનો નોંધીને તપાસના ધમધમાટ શરૂ કરી દીધા છે. આભાર ધનરાજ, સમગ્ર મુદ્દે અપડેટ આપવા બદલ. તો તપાસ પોલીસે શરૂ કરી દીધી છે. કયા કારણોસર હત્યા કરાઈ, 5 શખ્સો સામેની તપાસ શરૂ કરવામાં આવી છે.